જય જવાન જય કિસાન। તો આપણે સોળાફળીની વાત કરીએ ને તો સોળાફળી હાલે અત્યારે ભાવ નથી। દાખલા તરીકે વિચારવા જઈએ તો કિલાના 10 રૂપિયા ભાવ। અહીંયાથી ડીસા જબલું પહોંચાડવું હોય તો 25 રૂપિયા, પછી એક જબલાના 2 રૂપિયા મજૂરી, 2 રૂપિયા કમિશન। એટલે આપણે કમસે કમ એક જબલું મજૂરી હંગાતે 30 રૂપિયે પડે। તો હાલ જબલાના ઘણું જોર મારો સોળાફળીને તો અંદાજે 150 રૂપિયા આવે। તો 150 રૂપિયાની ભાવના અંદર આપણે ડીસા લઈ જઈને મજૂરી વેણવાની ગણીએ તો દાખલા તરીકે 500 રૂપિયા મજૂરના। તો જબલા ઘણા ગાડે તો સોળાફળીના હાલે અત્યારે કેટલા કાઢે? કારણ કે સિઝન પણ ઉળવાય અને 10 જબલા કાઢે ને। તો 10 જબલાના વિચારવા જઈએ તો હાલ મજૂરી એક મજૂર 5 સુધી વેણે તો 500 રૂપિયા, 2 વેણે તો 1000 રૂપિયા, 3 વેણે તો 1500 અને 4 વેણે તો 2000 રૂપિયા। 5 મજૂર હોય તો 2500 રૂપિયા મજૂરી, એમનું ખાવા પીવા, ચાય પાણી અને બીડી બાકીનો એમનો ખર્ચો જો આપણે ગણવા જઈએ અને જબલાના 150 રૂપિયા જો જબલે આવતું હોય તો આપણે જબલાના શું કાઢે? તો એ કરતી તો આલણું કરવું સારું। તો જુઓ ફળિયું હવે હાલે અત્યારે ખૂબ છે ફળિયું, પણ આ હુકાઈ ગયું। જુઓ વેણવા 10 રૂપિયાના કારણે સારું કરે નહીં ચાલુ કર્યું। આ જુઓ વિડીયો લાવો આગળ થોડો। આ જુઓ ફળિયું મતલબ જુઓ આ સોળાફળી રેડી। તો હવે તમે દરેક વસ્તુ જુઓ આ ઉકાઈ ગઈ બધી ફળિયું। એટલે મતલબ હવે આમાં મજૂરી કંઈ મળશે નહીં। તો આપણે એના માટે કરી અને મતલબ હવે ફળિયું ખૂબ છે અનલિમિટેડ પણ હવે આના માટે શું કરવું પડશે? કારણ કે જમીન નવરી કરવી પડશે। 10 રૂપિયામાં તો કિલાના શું કાઢવાનું? તો આપણે આવા સોળાફળી લઈ અને મતલબ હવે ઢોરોને સારશો, બીજું તો કોઈ બનશે નહીં। ઢોરો સિવાય કોઈ ઉપાય નહીં, કોઈ વેચવા તો જવરાય નહીં। અને આ ભાવથી મોંઘવારી પણ મજૂરોની વધી ગઈ એટલે કોઈ વેચવા ના જવરાય અને મજૂરી વધી જાય, ખર્ચો વધી જાય એટલે કોઈ કાઢવાનું નથી। તો એ કરતી ઢોરોને સારવી અને જમીન પણ નવરી કરશે। જમીન નવરી કરી અને આને પણ તૈયાર કરીને મળશો એટલે આપણે દાખલા તરીકે ટૂંક સમયમાં ફૂલી વરણનું વાવેતર પણ થશે। કારણ કે આમાં હવે સોણિયું બીજું નાખી કરીને તૈયાર કરે અને રોપ પણ ફૂલી વરણનો તૈયાર કરશે। એટલે તો દિવાળી ઉપર આપણે પૂર સિઝનની અંદર ફૂલાવરણ 2-3 વયનું આવે એટલે આપણે ફૂલાવરણ ભાવ પણ ઓછો મળે અને દેશી ફૂલાવરણ વપરાય। પેલું ફૂલાવરણ ના વપરાય, ખૂબ મોટો દેખાતો હોય પણ એમનું શાક મતલબ મીઠું નથી થતું। તો આપણે દેશી ફૂલાવરણ વપરાય અને આપણને દાખલા તરીકે ભાવ પણ દેશી ફૂલાવરણમાં ફૂલ પણ ભાવ મળતો રહે અને પેલા ભાવ મળવાથી કોઈ મતલબ નથી। ભાવ એનો 5-10 રૂપિયા નેચો હોય છે અને છતાંય શાક બી સારું નથી થતું। તો દેશી ફૂલાવરણ વાવવાનું અને પ્યોર ઓર્ગોનિક। તો આ સોળાફળી હતી તે આ ઓર્ગોનિક હતી, ફૂલાવરણ કરવાનું છે એ પણ ઓર્ગોનિક। પણ હવે ટૂંક સમયમાં રોપ પણ તૈયાર કરવાનો અને ફૂલાવરણ માટે ખેડી કરીને હાલે અત્યારે ગરમી પડે એટલે રોપ ના થાય એટલા વહેલો થોડો લેટ કરવાનો। એના માટે કરીને આપણે સોળાફળી મતલબ કાઢવાનું ચાલુ કરાવી દીધું અને જમીન પણ નવરી થઈ જાય અને ઢોરોને પણ લીલા સારો પણ કે લેવા જવું નહીં પડે।